એક વ્યક્તિની ક્યારેક કોઈ અજાણથી થયેલી ભૂલના કારણે હજારો લોકોને ભોગ બનવાનો વારો આવે છે. તે રીતે લક્ષ્મી સિનેમાથી જૂના દાદર તરફ બનતા રોડના કારણે પોસ્ટ ઓફિસથી ક્રિષ્ના રોડ ઉપર બોર્ડના અભાવે અસંખ્ય લોકો ગલીમાં ઘૂસી જવાથી બહાર નીકળતા મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે. આગળ કોઈ સૂચનનું જાણ નહીં અને આટલો ભીડભાડ એરિયામાં માણસ ગાડી કે ટચ થાય આ બધા માટે જવાબદાર કોણ? શું કોઈ મહાનગરપાલિકા કોઈ જવાબદારી હોય કે ના હોય? એટલે શું તમારું કેવું શું છે? આગળ બોર્ડ મારવું જોઈએ, સૂચન બોર્ડ તો હોવું જોઈએ ને માણસને આગળથી કે અહીંયા રસ્તો આજે આગળ બંધ સાંભળ્યું છે. ને તે કદાચ કાર ચાલકની પીડાની પ્રતિક્રિયા છે. એક તરફ પેટ્રોલ ડીઝલની અછત, મોંઘવારી અને સમયની પાબંદીમાં ઘણીવાર કેટલાય લોકો આવી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. રોડ કોન્ટ્રાક્ટરની નાનકડી ભૂલના કારણે કદાચ કેટલાય લીટર પેટ્રોલ ડીઝલ લોકોનું વેસ્ટ થતું હશે. કદાચ અંદાજો નહીં હોય અને તે ત્યારે જ ખબર પડે કે જ્યારે 1 કિલોમીટર દૂર પેટ્રોલ પંપ હોય અને પેટ્રોલ પતી જાય. આ રોડ કોન્ટ્રાક્ટરને વિનંતી કે તાત્કાલિક ક્રિષ્ના રોડની ચોકડી ઉપર ડાયવર્ઝનનું બોર્ડ મૂકે અને લોકોને કિંમતી સમય અને વેડફાતું પેટ્રોલ ડીઝલ બચાવે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.